મધ્ય ચીનમાં વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર મળી આવ્યો છે. ચીનની સરકારી મીડિયાએ હુનાન પ્રાંતના પિંગજિયાંગ કાઉન્ટીમાં સોનાનો ભંડાર મળી આવ્યાની જાહેરાત કરી છે, કે જે સંભવત અત્યાર સુધીનો સૌથી વિશાળ ભંડાર છે અને જેની કિંમત લગભગ 83 અબજ ડોલર છે. આ ભંડાર દક્ષિણ આફ્રિકાની લગભગ 900 મેટ્રિક ટન સોનું ધરાવતી દક્ષિણ ડીપ ખાણથી પણ વધુ હોવાનું અનુમાન છે. ભૂગર્ભ શાસ્ત્રીઓએ 2 કિલોમીટરની ઊંડાઈ પર 40 સ્વર્ણ શીરાઓની ઓળખ કરી છે, કે જે શોધ અભૂતપૂર્વ હોવાનું સૂચવે છે. આ શોધથી વૈશ્વિક સોના બજારમાં ચીનના પહેલેથી રહેલા મહત્વના પ્રભાવમાં વધારો થવાની શક્યતા છે. વૈશ્વિક ઉત્પાદનમાં 10%નો હિસ્સો ધરાવતા અને 2024માં 2000 ટનના રિઝર્વ ધરાવતા અગ્રણી સોના ઉત્પાદક તરીકે ચીનનું પ્રભુત્વ વધુ મજબૂત થશે. આ જાહેરાતથી વધતી વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સોનાની કિંમતમાં વધુ વધારો થયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.